આ મારું એસકે ગુજરાતી કોમેડી આવ્યું વાહ મારું સાંભળ કોટો હો એ વાહ ગોડા એ મારો સાંભળ કોટાનો વાહ આવ્યો યા ભાઈ મફળિયો તો વાઈતી પણ વાઈએ કેમ કરીને વેજવા પૈસા લાવ્યો તો વેજવા ના વરસાદે હું આદરી ને તે મફળિયો કાઢવાના ટાઈમે જે કાળી મેસ થઈ ગઈ મફળિયો મારી ને પેલો વેજવા પૈસા વાળો તો લોહી પીવે છે લોહી હું કરવું મારે એ ભગવાન કેવી દશા લાવી દીધી મારી એ મારા રોમ આ જગતના તાતની કેવી દશા કરી દીધી બાપા હેલો હા ના યોના પહાના જ આવ્યો છું હેલો હા હા સાહેબ યોના પહાના જ આવ્યો છું અરે પૈસા એ ફોન કેમ બંધ કરી રાખ્યો છે ને અરે પણ ને ફોન બંધ કર્યો પરથી એના ઉજાગરા ને મારા ઉજાગરા છે પૈસા હીરો લે છે એને સમજાવો ગમે તે કઈ મારા પૈસા જોઉં તાત્કાલિક હા સાહેબ 2 મિનિટ હો તારો ઠેકોનો છે ઠેકોનો જેમ ઠેકોનો હું છે અલે આ તું સેવી દુનિયામાં જીવું છે તો કે આ દુનિયામાં જીવું ભાઈ અલે આ તું જીવો હરકું તો મને હરકું જીવા દે હરકું મને જીવા દે હું કરું આ બાજુ બે ગતિ મારે થોડી જ મફળિયો અલે થોડી તારી મફળિયો તો જઈ પણ અલે પેલા સાહેબોના ફોન મારા પર અને લોનો તું લીસ અને નંબર મારા લીને આવું છે માર તો ફોન જ ખોઈ ગયો અલે ફોન ખોવાય નહીં જો તારા તો સાહેબો મને કે પેલું કીધું ને બેકલેસ બ્લેકમોલ તારો એને તમને નાખી દીધું સાહેબનો અને સાહેબ મને ફોન કાકા કરી છે વાત હોભ બ્લેકમાં લિસ્ટમાં નાખી જ દઉં ને યાર મારે દેવું જ ભરાય એવું નહીં ને યાર તો પછી હુલ્યા લેશો આ જોએ કાળી મેચમાં પડ્યો તો જેમાં પડ્યો વાવા લીધી કોઈ ખોટા કોમમાં લોન નથી લીધી મારા ભાઈ અને લોન નહીં લીધી એના વેજવા લીધેલા એ પૈસા આપણો તું ભાઈ વેજવાલી કે લોન કરે ગમે તે પણ મારો નંબર બાપા તું લેવા આલું છે કે મારે પણ હું કહું તમે કૂટી લો કોટલું એટલે અલે હું કૂટી લો મારા ઘેર રોજ ઝઘડો થાય છે રોજ હું કહું હું ને 2-3 દાડા લાપતા થઈ જાય ના લાપતા ના થતો આ જો આ ઘેર કરી ખીચડી ખાવા બે તો કરી ખીચડી ખાવા અને સોઈ સાહેબ નો ફોન આવ્યો હાથ બગડેલો હતો તે બહેરા કીધું ફોન ઉઠાય તે કે છે સાહેબ કે છે પૈસા બહેરું કે ના પૈસા કે લોન લીધી છે અને બહેરાએ વાટકો મેલ્યો તે હું હાથ ફોમ કરી નાખ્યો ને ત્યાં વાટકો જો કરીને ડાઘા પડ્યા છે વાત સાચી પણ હું કહું એ તો કોક કૂટી લેજો સાહેબ ને સમજાવજો મારે કોઈ કૂટવું નહીં આગલા પાકમાંથી આપણે હાલ દેવું યાર એ જે વાયદો કર્યો હોય ને બાપા પૈસા તું ભરી દે એ ના હોય તો હું આ બધું ભેગું કરાવડાવું અને જઈને લઈને વેચીએ હા કે હજુ અમે આ વેનવાનો આવો ડોખરું વેનવાનું હો અરે ઓનો તો કોઈ ના આવે કાળી મેચ થઈ ગઈ બાપા કાળી મેચ કોઈ ના આવે ઓનું પણ કોઈ ના આવે પણ સાહેબ તો મને કહેતો તો હા કે હું તો જઉં છું બલજીના ઘેર ખાટીના ઘેર મુક સાહેબ અત્યારે જતા નહીં હા ગપ્પુ માર્યું સાહેબ નું હું એ તું તો નહીં આવી ને આજે નહીં આવ આ તો આજનો દાડો ઘેર રહું ન કે કાલથી જતરો ભગવાન ઘેર સાહેબ ને તો કીધું સાહેબ બલજીની તબિયત બગડી છે ને હા સાહેબ દવાખાને ગયો છે બલજી બરોબર સાહેબ की વાત સાચી છે મુક સાહેબ સાચી વાત છે એટલે આજ તો નહીં આવ આજ તો બેરી છૂટા કર્યા છે પણ તું અનુ કોક આજ કોક નિકાલ કર ના ઓનું તો કરીએ ડોકરું વેને જાય કે વેચ્યા પણ ઓનું તો ખાલી ઘર ખર્ચો જ આવે ને મારો નહીં ભરાય એવી બાપા લોન બરોબર એ રન આપણે આવતા પાકમાં એ રીતના આપણે સમજાઈ દેવું એ તો પણ હાલ તો ખોવાય જ જવું મળવું જ નહીં તું ખોવાઈ જાય પણ હું મળે એનું હું એ વાત સાચી તું એ ખોવાઈ જા હું મારા ઘેર બૈરો છોકરો છું હું શો ખોવાઉં એ વાત સાચી બધું સાચું પણ મારો નંબર આલ્યો ને એ જ ખોટું લે બાપા હું કહું તો આરામ બુદ્ધિ વધારે એટલે તું કૂટી નહીં ને વધારે તો નંબર બદલવાનો બધા ચો આલ્યો અલે આ 4 જગ્યાએ ફોન આવ્યો છે 4 જગ્યાએ
કેટલો ને સંભાળું કેટલો ને જવાબ આલું કરીએ હેડ માર ભાઈ કોક કરીએ હેડ બરોબર એટલે કરીએ. ઈ મની મો મારો હગો વાલો ખરો ને હા. એ ઉપર મને ગાળો કાઢે છે ઈમ સેવો કના ફોન આવે છે હા સો આટલા બધા બીજી રહો છો જાને ત્યાને સાહેબ નો ફોન ચાલુ હોય લોન વાળાનો અને મને કે અમારા ગવાલો માં માસી કે મારા કાસી ગમે તે ફોન કરે ને મારા હાવને ઓહો. તો એ કે સોરીની વાત કરવા ફોન કરે તારે મારા સાહેબ નો ફોન ચાલુ હોય એટલા બધા ફોન આવી અરે બાપા બ્લેક લિસ્ટ માં નાખી દે અલે હું બ્લેક લિસ્ટ માં નાખી દે મારા ને મગજ જ ઠેકવાનો નહીં લે, તું નાખ્યાલ મને આવડતું નહીં એ બેકલેસ મશીન તો નાખીએ બધો નંબર બ્લેક લિસ્ટ માં નાખી દઉં ના સાહેબ આવું છે ઓય લોન લીધી ને ઓય જતા રહો એક આવું છે હું તો હું આવતો હતો ને ત્યાં ગમો આવી ગયા છે આ કીધું તો કોણ ને એ પછી ફોન લાય મારો અને તારા આમાં ફર્યો મપડે તાર છોકરો કર આ ભેગે કરી સાદરું વાગ ભેગી દે અને એ આઈ જાય લે આઈ ગયા નહીં પેલો આયા ઓ પેલો એક તો સેટિંગ કરી એ અંતજી હે અંતજી પૈસા નહીં લાલ કાપડ બોજલી છે કોમાં અંતજી ઓય જલ્દી આ જાય બાય અલે આ ડોહો શું હજુ આ ડોહો દેખાતો નહીં આ ડોહો શું હજુ શું હજુ આ ડોહો ભલાજી તો દેખાતા નહીં હોય ચોય તમે ભલાજી ઘેરથી જો ઓવા હું પોણી લઈને આવીશ પણ આ ડોહો શું હજુ દેખાતો જ નહીં મને સમાચાર મળ્યા હેતરમાં શું ને તો પણ હોતિકારો દેખાતો જ નહીં. હોતિકારો જો ઘંટાઈ ના જાય બધા પાછળ જોયા તો જોઉં છું ભાઈ તમને કીધું નહીં કશું ના મન તો હું તો પોણી લઈને આવીશું એવું છે પેલા હેતરમાં ના હોય ફોને ઉઠાવતા નહીં પાછા બ્લેક લિસ્ટમાં નાખી દીધેલું છે કેવો ગોતવા આ લોકો લાવ સાહેબ તમે બસ જોવો જરા હા જોઉં છું હું જરા આ બાજુ જોઉં છું હા જો પૈસા સાહેબ મારે દોડમ દોડ કરવાની આ ક્યાં આગળ નું કાઢો પોતી મારે હું આપણે પગારથી મતલબ લાય ગરીબી ઉતાણું હોય જે તો હોય થાય મારે ભૂલે તો બધી ભરેલી લાગે છે અને મારા પૈસા હાલતા તો જોર આવે છે પાછું લાવ થોડું બે હું આરામ કરું છું અરે ચાલ ભાઈ ગોડા એ ભલાજી કોટ કેમ ભાઈ પૈસા હાલવાનું હુસતું નહીં કોઈ વ્યાજે લઈ ગયા છો તો એ પાછા આપે ને તે અમે જો અંતઈએ હે અમે આપે હે તને શું હતા અંતોના નતા રે અને પાછા ફોન તો પેલા બ્લેકલિસ્ટમાં નાખી દીધો છે ફોન કેમ નહીં ઉઠાવતા ફોન જ ખોવાઈ ગયો ફોન ખોવાઈ ગયો મારું આજે મારા પૈસા જોવું એટલે જોવું બધાજી પીવાના પૈસા મળે છે ચો પીધો નહીં પીધો આ શું ગંધાય છે હું તો નહીં લીધા પૈસા સમજા ફોડું ફોડી ગાલું વેકીમાં ફર્યો મારો પર બનાવ્યો ભાઈ બંનેમાં ફર્યો તું વેકી અરે આ તારી ભેકે હો મારા પૈસા લેવાના છે કાલે મેચ થઈ ઓ ગઈ તેરા ખાતર આપ્યું છે સોનિયો ત્યાં મેં ના જોડની એક હોય સમ ના તો તે મૂકી દો ના જોડને તમે કોણ છો મારા જોડે વ્યાજે પૈસા લઈ ગયા સારે હા હા ને તો પણ મારા તાર 5000 નું કર્યું છે લ્યા મારા 5000 હું તો મારું નહીં કેતા તો ત્યાં તો ડાગ નહીં પડવા દેતા હા આ તો ત્યાં ડાગ નહીં પડવા દેતા પૈસા નહીં આપતા એક અઠવાડિયાથી હોતું છે યાર એટલે મારા માણસને લઈને આવવું પડ્યું આજ તો આ કેટલા દાડે બહુ પાડું છું હું અરે ડોશી તું લઈ જો હેરાન ગાલાઓ આ લાકડો બાળવાના છે લાકડો આપણા ક્યાંથી છે મારી વાત સાંભળો હા વરસાદ આવ્યો ને તે નુકસાન થયું છે બરોબર આ મગફળીઓ કાળી થઈ ગઈ વેકો એટલે અડધા આલે અડધા બીજા પાકના વાઈ દે બીજું શું કહું કયો તે વરસાદ આવ્યો તો મને પૂછીને આવ્યો તો વરસાદ તમને નતું પૂછ્યું પણ અમે તમારા મજૂર પર ખેડૂતની લાગણી એ ટાઈમે તો કીધું કે રાત આવશે બગડશે પૈસા નહીં આલે અમારે તો પૈસા જોવું એ બગડી હોય કે ના બગડી હોય પૈસા આપી દે ચાલ
પૈસા નહીં થાય સાહેબ ભાઈ હું તો પૈસા લઈ જાય આ કુના ઘેર થી છે આ ભલાજી ઘેર થી તો લઈ જાઉં સોન ભરવા મારા ઘેર હું પૈસા વાળું લઈ જવું એટલે તાન રસ્તા પર એ બૈરો તો આપી દો કે તાન 5000 રૂપિયા અરે હું સાહેબ પૈસા પાછા તો મેરે અરે ખોટામાં. હું નહીં લીધા તાન હું પૈસા લીધા અરે તમારા પૈસા ના પાના આપું તો દી ભાઈ તારું માં પાને છે મને ખબર સોન પર છે મારા ઘેર તબેલામ ચોય મેના પર ભાઈ તારે હું હાલ દઉં 5 ફેરા ખાતર જાય હા હઉ. આપ દેજો તો ભાઈ તમારે આ બેંક વાળા સાહેબ નું પૂરું કરો મારું પૂરું કરો અમારું સાહેબ આ ભાઈબંધ કઈ ભાઈબંધ નો નંબર તમને આલ્યો છે ને હું ફસાઈ ગયો છું એને તો મીકી દો એને બાપરા સાહેબ જવા દઉં હા એને જા દે હેલો ચાલ ભાઈ એ બીજી વાર કોઈનો જામીન ના થતો સમજો હા જા દે ચંદ્ર બોલે તું ક્યારે પછી પૈસા ભાઈ મારા સાહેબ મારા ભાઈ મારી વાત સાંભળો હા. દોસ્ત ખેડૂત ની પેલી સમજો કદી વરસાદ પડી ગયો ખેડૂત નું હોમ મારો પાક બગડ્યો હોય યાર એટલે અમે કોઈ ના જોઈએ મારા પૈસા જોઉં બોલો પૈસા પૈસા આપો. નહીં. મગફળી વેકીને હાલ દો ભાઈ બધા લઈ જજો મગફળી વેકીને બધા કાલે વેચાઈ જશે કાલે નહીં ડોખરો વેનવા બાકી બે દમ ભાઈ બે દાડા પછી પાછા આવશું અમે હા. જો ના વેચે તો આમાં ફરી અમે પડી જાઉં હા બરોબર ને હા 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 બાપુ તમે હું કીધું 2 દિવસમાં પૈસા જોઈએ પૈસા જો પૈસા ના યાર તો આ મગફળીઓ મારી આવો ભરી લઈ જાઉં ડાલામાં મેં હા હા એને તમે સમજાઈ દેજો આને પાછા હા. આટલી વખત જવા દઉં છું તમને સારું બરોબર હું નહીં આવું આ ભાઈ આવશે મારા હું જામીન સાથે તો પૈસા લેવા સમજો બરાબર સારું સારું અને આ પીવાનું બંધ કરી દેજે સારું સમજાઈ દેજો અમને સમજાઈ દેજો સારું ચલો કામ કરો ચાલો અહીંયા ફટાફટ સારું સારું અને આવતી વખત તમારે જ આવજો એકલા. અરે હું જામી શકલો સારું સારું ડોહા સારું અરે ડોહા શું થયું બોલો તો ખરા ડોહા હારું. લે પાણી પીઓ ડોહા પાણી સારું ડોહા શું થયું ડોહા આ ડોહો લાગે છે મારા દેમાં ગોળો થઈ ગયો એ ડોલાજી આવજો ફરી જો કહો તો સારું મારા ડોહાને ફરી જેવું લાગે એવું જ છે લાગે. દારૂ લોનવાળા આયા દારૂમાં. સારું લોનવાળા તો ડોહાએ મારે કેટલું દેવું કરી નાખ્યું છે સારું આમ મને લાગે છે ડોહાના દેમાં ફરી ગયું હારું હારું જ કરે સારું બોલાવ બધા મારા ડોહાને ફરી જેવું લાગે છે એ આ- આવજો બધા ખોટું ભાઈ હું છે ફરી જાય ના શીરા પર સી સારું પોત ફેરો ના પૈસા બાકી છે ફરી જાય ને શીરા પર છે સારું એ બોલ્યા કર કો જાવ મારા બલજી હા. એ બલજી ફરી જેવું લાગે છે મારા ડોહાને પોણી નહીં પીતા મારા ડોહાને પોણી તો પીવો ડોહા બલજી ડોહાને પોણી બલજી પાવ ઓળખો છો મને ઓળખો છો સારું હાય હાય એ બલજી સારું ડોહો તો કોઈ બોલતા જ નહીં તો સારું કોક બોલા તો ખરા ડોહા કોક બોલે તો ખરા કોણ સારું મારો ડોહો તો ગોળો જ થઈ ગયો લાગે છે હા ગોળો થઈ ગયો મારો ડોહો તો સારું આટલું બધું દેવું ના કરતા હો તો બલજી સારું એ બલજી એ મારો ડોહો દારૂમાં ગોળો થઈ ગયો સારું જા બાબા એ શું જબર કોણ એ બલજી હું ભાઈબંધ તારો સારું એ બલજી તો દ્યો સારું અલે હું થયું કર આ તમે આ મારા ભાઈબંધ નું બગલ પડી ગયું હું થયું એનું અર્થિંગ આપવાનું છે બીજું કઈ નથી કરવાનું ભાઈ સારું જોજો મારો ડોહો બધા ગોળો ના થઈ જાય અરે આવું કરે એ બલજી એ બલજી બલજી ડોહો તો મરી જખો થયો અર્થિંગ આપી છે 10 રૂપિયા સાથે થઈ જશે એ બલજી અરે હું ના પેલી બાજુ સાહેબ બલજી બોલતા નહીં તો. એ બલજી બલજી આ ડોહો શા બોલતો નહીં એ બલજી અરે હું કરી છે બલજી એ બંધ થઈ જાય લાગે ડોલાજી પતી ગયું પતી ગયું આ મારો ડોહો મરી ગયો. મારો ડોહો મરી ગયો. મારો કરવાનો. એ બલજી